પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર હવે મળશે 6,000ને બદલે 9,000 રૂપિયાની સહાય। 16મો હપ્તો જાહેર। તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર મળશે 1 લાખ રૂપિયાની કુટુંબ દીઠ સહાય। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું જે મળશે 1 લાખ રૂપિયાની સહાય, જે મહત્વપૂર્ણ યોજના છે એના વિશે જાણીએ। તો મિત્રો જે મહત્વપૂર્ણ યોજના છે, જે યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના, જે અત્યારે ફોર્મ ભરાવાના શરૂ છે। તો આની અંદર મળશે પીએમ વિશ્વકર્મા યોજનાનું પ્રમાણપત્ર। તો આની અંદર સ્કિલ અંતર્ગત તમારી ટ્રેનિંગ લેવામાં આવશે, એટલે કે જે પણ તમે વ્યવસાય કરતા હોય એ વ્યવસાયની ટ્રેનિંગ રહેશે। ટ્રેનિંગની અંદર તમને 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ ભરી આપવામાં આવશે। તો દરરોજના 500 રૂપિયા પણ મળશે। સાથે મિત્રો 15,000 રૂપિયાની ટૂલ કિટ સહાય પણ આપવામાં આવશે। સાથે મિત્રો આની અંદર પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર 3 લાખની લોન મળશે। સૌથી પહેલાં 1 લાખની લોન મળશે। 1 લાખની લોન ભરી રહ્યા પછી તમને બીજી 2 લાખની મળશે, એટલે કે 3 લાખની મળશે। ડિજિટલ લેવડ દેવડ માટે પ્રોત્સાહન આપવામાં આવશે અને ઉત્પાદન માટે ક્વોલિટી સર્ટિફિકેટ, બ્રાન્ડિંગ અને જાહેરાતો જેવી માર્કેટિંગ માટે સહાય મળશે। તો આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે? તો આની અંદર સુથાર છે, નૌકા નિર્માણ, હસ્તકાર છે, દરજી, માળાકાર છે, રાજમિસ્ત્રી, સોની, કુંભાર, મોચી, તોબી, હજામ છે, તાળા બનાવનાર છે, હથોડા અને ટૂલ કિટ નિર્માતા છે, મૂર્તિકાર, પથ્થર કોતરણી કરતા હોય, માછલી પકડનાર હોય, લુહાર છે, ટોપલા બનાવે છે એ, અને ઢીંગલી અને રમકડા બનાવે છે એમને લાભ મળશે। તો અત્યારે તમે ફટાફટ જઈને જન સેવા કેન્દ્રની અંદર જઈ ફોર્મ ભરી શકો છો। સાથે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર સૌથી પહેલાં તમે ફોર્મ ભરશો તો સૌથી વધુ તમને લાભ મળવાપાત્ર થશે। મિત્રો આની અંદર વધુમાં જાણીએ તો મિત્રો હવે મળશે ખેડૂતોને 6,000ને બદલે 9,000ની સહાય। તો સરકાર આ યોજના ખેડૂતો માટે સૌથી મોટી અસરકારક છે। તો મિત્રો આવી સ્થિતિમાં 2024માં ખેડૂતોને સૌથી મોટો લાભ મળશે। તો જે ખેડૂતો માટે મોટી અસર કરી શકે છે, ખેડૂતોની દ્રષ્ટિએ 2024માં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે। સરકાર દ્વારા ખેડૂતોની નવી યોજના શરૂ કરવામાં આવી છે। તો પહેલેથી જ ચાલી રહેલી યોજનામાં વધુ એક સુધારો કરવામાં આવશે। તો મિત્રો આની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર વાત કરીએ તો આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા રકમ આપવામાં આવે છે। તો આ વર્ષમાં વધી શકે છે। તો રિપોર્ટ અનુસાર રકમ વધારો જે 9,000 રૂપિયા કરવામાં આવી શકે છે, એટલે કે 6,000ને બદલે હવે તમને 9,000 રૂપિયાની સહાય મળશે। તો મિત્રો આપણે જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર સૌથી મોટી યોજના છે જે ડીબીટી યોજના છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે ભાઈઓ માટે 3 હપ્તા પૈસાના ટ્રાન્સફર કરવામાં આવે છે। તો આ હપ્તો 4 મહિને ટ્રાન્સફર થાય છે। તો નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષની અંદર પાકમાં લઘુત્તમ સર્વોત્તમ મૂલ્ય વધારો થઈ શકે છે। તો આનાથી ખેડૂતોને તેમના પાક વ્યાજબી ભાવ મળશે। તો આ સિવાય પાક વીમા યોજના વ્યાપ વધારો થઈ શકે છે। તો આનાથી ખેડૂતોને પાક નુકસાનની સ્થિતિ આર્થિક મદદ મળશે। તો આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં સતત વિકાસ થઈ રહ્યો છે। તો આવી સ્થિતિમાં ખેડૂતો ખેતીમાં કૃષિ મશીનરી ઉપયોગ અને ખેતી ડ્રોનનો ઉપયોગ પણ 2024માં વધશે। ખેડૂતોને ભાઈઓને કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ રહેશે। તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર હવે ખેડૂતોને 6,000ને બદલે 9,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। તો આ તે અગત્યની આજની માહિતી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।